ડીસામાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ખેંચતાણ વચ્ચે શહેરનો વિકાસ રૂંધાયો। ભાજપ શાસિત પાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ધારાસભ્યને પણ નૈતિક ફરજ માનીને સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે વિપક્ષે કરી ટકોર। બનાસ બેંકના ચેરમેનની 7મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી। બીજી ટર્મના ચેરમેનને લોકોમાં ભારે ઉત્સુકતા। પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક ફસાયો હોવાની બની ઘટના। કચેરીના કર્મચારીઓ અને ઘટના સ્થળ પર એકત્રિત થયેલા લોકોની ભારે જહેમત બાદ યુવકને સહી સલામત કઢાયો બહાર। થરાદમાં 50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે ખુદ પહોંચ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ। નિર્માણ કાર્યમાં વપરાતી સામગ્રીની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને ગુણવત્તાવાળું બાંધકામ કરવાની આપી સૂચના।